श्रीमद् भागवत महापुराण प्रथम स्कंध अध्याय प्रथम। श्रीमद् भागवत पुराण 12 स्कंदों अलंकृत है। एમાં પ્રથમ સ્કંદનું આપણે પારાયણ કરીએ છીએ અત્યારે। એમાં પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાય સુતજીને સૌનક આદિ ઋષિઓનો પ્રશ્ન। भागवत महापुराण प्रथम स्कंध प्रथम अध्याय मंगलाचरणम। जन्मान्ध्यस्य यतोऽन्वयादिरत स्वार्थे स्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। जेना थकी जगतનું સર્જન પાલન અને સંહાર થાય છે અને કાર્ય કારણ રૂપે બધા પદાર્થો અનુગત છે અને પૃથક પણ છે। તે સર્વજ્ઞ છે, સ્વયં પ્રકાશિત છે। જેણે પોતાના સંકલ્પથી આદિ કવિ બ્રહ્માને વેદોનું દાન આપ્યું હતું, જેના વિશે મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે। જેમ તેજોમય સૂર્યના રશ્મિઓ જળનો જળમાં, સ્થળનો અને સ્થળમાં જળનો ભ્રમ થાય છે, તેવી જ રીતે તેમાં આ ત્રિગુણમય સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ અધિષ્ઠાન अर्थात सत्तानी सत्यवत प्रतीत થઈ રહી છે। અને જે પોતાની સ્વયં પ્રકાશ જ્યોતિથી માયા અને તેના કાર્યથી પૂર્ણતઃ મુક્ત છે એવા પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ। પરમાત્માનું જે તેજોમય છે, જે જ્યોતિર્મય છે, તેનું ધ્યાન કરવાની વાત। धर्मा प्रोंजित कैतवोत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्। श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्योरद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तदक्षणात्। महामुनि वेद व्यासजीए निर्मित श्रीमद् भागवत महापुराण में मोक्ष पर्यंत फलनी कामनाओं पूर्ति रहित कामनाथी रहित परम धर्मનું નિરૂપણ થયું છે। મોક્ષની પ્રાપ્તિ અને કામનાઓથી રહિત પરમ તેજ, પરમ સત્ય, પરમ ધર્મનું નિરૂપણ કર્યું છે। આમાં શુદ્ધ અંતઃકરણના સત્પુરુષોને જાણવા યોગ્ય એવા વાસ્તવિક જણસ પરમાત્માનું નિરૂપણ થયું છે, જેણે જણસ ત્રિવિધ તાપોનો જડ મૂળથી નાશ કરનારી અને પરમ કલ્યાણ આપનારી છે। જ્યારે અન્ય કોઈ સાધન કે શાસ્ત્રનું પ્રયોજન શું? જે સમયે પુણ્યાત્મા પુરુષો આના શ્રવણની ઈચ્છા કરે તે જ સમયે ઈશ્વર વિના વિલંબે તેમના હૃદયમાં આવીને બેસે છે। ભાગવતજી માટે આ મુહૂર્તની કોઈ આવશ્યકતા હોતી જ નથી। જ્યારે ભક્ત સાચા હૃદયથી ઈશ્વરનું ચિંતન કરે અને પરમાત્મા આવીને ત્યાં વિરાજમાન થઈ જાય એના હૃદય, એ જ સાચી ક્ષણ છે શ્રીમદ ભાગવત કથાનકને શ્રવણ કરવાની, કથાનકનો સદુપયોગ કરવાનો। નિગમ તલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતમ દ્રવ સંયુતમ पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुक। हे भगवद रसना रसिक भावुक भक्तजनों, आ श्रीमद् भागवत रूपी वेद रूपी कल्पवृक्षનું પરિપક્વ ફળ છે। આ શ્રીમદ્ ભાગવતજી છે ને, તે વેદોનો નિચોડ, વેદોનું પરિપક્વ ફળ છે।
અને સુખદેવજીના મુખેથી જરેલા પરમાનંદ રૂપી અમૃત રસ પૂર્ણ થઈ. સુખદેવજી મહારાજે પોતાના શ્રી મુખે જ્યારે આ પ્રવાહ રેલાવ્યો છે ત્યારે એ નિર્જરતો પવિત્ર રસ એનાથી પરિપૂર્ણ છે. તેથી આ ભાગવત રસનું મોક્ષ પર્યંત વારંવાર પાન કરતા રહેવું જોઈએ. માનવે આ શ્રીમદ ભાગવત રસનું પાન અવારનવાર કરતા રહેવું જોઈએ, જેથી કંઈક જન્મો થઈ ગયેલા અને આવનારા કંઈક જન્મોના ઉદ્ધાર થાય, આવા જન્મના ચક્રો પણ નિવૃત્ત થઈ જાય. નિમિષે નિમિષ ક્ષેત્રે ઋષય સૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્ર સમમાશત. એકવાર ભગવાન વિષ્ણુ અને દેવતાઓના પરમ પુણ્યમય ક્ષેત્ર નૈમિષારણ્યમાં સૌનકાદિ ઋષિઓએ ભગવતની પ્રાપ્તિની ઈચ્છાથી સહસ્ત્ર વર્ષોમાં સંપન્ન થનાર એક મહાન યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. જે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર કહેવાય છે 88,000 ઋષિમુનિ એકત્રિત થયા હતા. વિશ્વ શાંતિ, વિશ્વના કલ્યાણ માટે, કળિકાળના પ્રભાવને રોકવા માટે 1000 વર્ષ ચાલવાવાળા વિશ્વ શાંતિ ક્ષત્ર યજ્ઞનું આયોજન કરી એમાં દીક્ષિત થયા હતા. તેવા સમયે તદા એક ધાતુ મુનયા પ્રાતર હૂતહૂતાગ્રય સત્કૃતમ સુતમાસીન પપ્રચ્છુરિદમાદરાત. એક દિવસ તે ઋષિઓએ પ્રાતઃ કાળે એટલે સવારના સમયે અગ્નિહોત્ર વગેરે નિત્ય કર્મથી પરવારી સુતજીનું પૂજન કર્યું છે અને એમને ઊંચા આસન પર બેસાડીને ઘણા આદરપૂર્વક આમ કંઈક પ્રશ્ન બ્રાહ્મણોની પાસે, ઋષિઓની પાસે વેદોનું જ્ઞાન તો નિહિત છે જ. વેદોની અંદર પુરાણોમાં કહેલા પ્રમાણે પ્રેમ રસ નથી પ્રવાહિત, એમાં કેવલ ને કેવલ ગૂઢ જ્ઞાન રસ છે. અને પ્રેમ ભક્તિવાળો રસ દરેક વ્યક્તિ, સ્ત્રી, પુરુષ, બાળકો, શુદ્રો તમામના જીવનને કલ્યાણ કરવાવાળું બને. શુદ્રનો મતલબ થાય છે જેની ક્ષુદ્ર બુદ્ધિ સહસા ક્ષુદ્ર, જેની બુદ્ધિ જે છે એ વધારે ઊંચું વિચારી શકતી નથી, તે ક્ષુદ્ર છે. આવા ક્ષુદ્રો એટલે કે સરળતાવાળા શબ્દોને સમજી શકે, ગૂઢ શબ્દોને સમજવાની એમનામાં ક્ષમતા ન હોય એવી વ્યક્તિઓને ક્ષુદ્ર કહે. તેવા સેવકો, એવા બાળકો, આ બધાના ઉદ્ધાર માટે પ્રશ્ન કરે છે. ઋષય ઉવાચ, ઋષિઓ કહે છે ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનધ આખ્યાતાન્યધિતાની ધર્મશાસ્ત્રાણિ યાન્યુત. હે સુતજી, તમે નિષ્પાપ છો, જેના હૃદયમાં લેશ માત્ર પાપની ભ્રાંતિ નથી, તે નિષ્પાપ છે. તમે સમસ્ત ઇતિહાસ એટલે ભાગવત સિવાય બીજા 17 ને ભાગવત સાથે 18 પુરાણો, સમસ્ત ઇતિહાસ પુરાણ ધર્મશાસ્ત્રોનું વિધિપૂર્વક અધ્યયન કર્યું છે તથા તેમની સમ્યકપણે વ્યાખ્યા પણ કરી છે. વ્યાખ્યા કરવી એટલે પોતાની રીતે એને સમજાવવાનો પ્રયાસ કરો. યાની વેદ વિદામ શ્રેષ્ઠો ભગવાન બાદરાયણ અન્ય ચ મુનય સુત પરાવર વિદો વિદો. વેદોના જાણકારોમાં શ્રેષ્ઠ ભગવાન બાદરાયણ તથા ભગવાનના સગુણ નિર્ગુણ રૂપને જાણનારા અન્ય મુનિજનોએ જે કંઈ જોયું છે, જેમણે જે વિષયોનું જ્ઞાન છે તે બધું તમે વાસ્તવિક રૂપમાં જાણો છો. તમારું હૃદય ઘણું સરળ અને શુદ્ધ છે, વિશુદ્ધ હૃદય છે. તેથી તમે તેમની કૃપા અને અનુગ્રહના પાત્ર થયા છો. અને જે નિર્મળ હૃદય હોય છે, રામચરિત માનસમાં પણ કહ્યું છે, સુંદરકાંડની અંદર રામચંદ્ર ભગવાન મોહી છલ છિદ્ર કપટ ન ભાવા નિર્મલ મન જન સો મોહી પાવા. ત્યારે જેનું હૃદય નિર્મળ હોય ઈશ્વરને પ્રાપ્ત કરી શકે. તો જેનું હૃદય નિર્મળ છે, સહજ છે, એ જ વ્યક્તિઓના ઉપર ભગવત કૃપા કે ગુરુ કૃપા પ્રાપ્ત કરે છે. દરેક વ્યક્તિનો અનુગ્રહ એની ઉપર થાય જેનું હૃદય નિર્મળ છે. તો અહીંયા
આ સુતજીનું હૃદય નિર્મળ છે, વિવેકી છે, કોમળ છે, શુદ્ધ હૃદય છે. એટલે આ શુદ્ધ હૃદયના વ્યક્તિ તમને પર ગુરુજનોની કૃપા વર્ષે છે. ગુરુજનો પોતાના વહાલા શિષ્યોને ગુપ્તમાં ગુપ્ત વાતો, ગુપ્તમાં ગુપ્ત વિષયો પણ જણાવતા હોય છે. પરમ ગુપ્ત વિષય કેમ ના હોય, પણ જે ગુરુનો પ્રિય છે, ગુરુનો સેવક છે, ગુરુની અનન્ય ભક્તિ કરે છે, એની પર ગુરુની પૂર્ણ કૃપા વરસતી હોય છે. એ બધી જ વસ્તુ એનાથી ઉજાગર કરી દેતા હોય છે. એનેથી કોઈ વસ્તુ છિપાવતા નથી. વેત્થત્વં સૌમ્ય તત્સર્વં તત્વતસ્તદુનગ્રહાદ બ્રૂયુ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરવો ગુહ્યમર્પિત. હે આયુષ્માન, તમે કૃપા કરીને એ જણાવો કે તે બધા શાસ્ત્રો, પુરાણો અને ગુરુજનોના ઉપદેશોમાંથી તમે કળિયુગી જીવોના પરમ કલ્યાણ માટે સહજ સાધન તરીકે શું નક્કી કર્યું છે? અથવા શું જાણો છો? તમારી પાસે 18 પુરાણોનું જ્ઞાન છે, વેદો ઉપનિષદોની સંહિતાઓનું, તમામ ગુરુ કૃપાથી સ્મૃતિઓનું, તમામ વિષયોનું, ધર્મશાસ્ત્રોનું, ઇતિહાસોનું જ્ઞાન છે. એટલે તમે શું નિષ્કર્ષ કરી શકો કે કળિયુગના પ્રભાવને સમન કરવા, એના પ્રભાવથી બચવા માટે એવો કોઈ ઉપાય ખરો? કયો? અને છે તો કયો ઉપાય છે? એટલે કહ્યું છે તમે શું નક્કી કર્યું છે, અથવા તમારી બુદ્ધિ કયા શાસ્ત્રને શ્રેષ્ઠ માને છે? પ્રાણેલ્યાર્પિષ ભવ્ય કલાવસ્મિન યુગે જના મંદાસુ મંદમતયો મંદભાગ્યાયુપદ્રુતા. તમે સંત સમાજના આભૂષણ છો. સંત સમાજ, સજ્જનો, સદભક્તિના માર્ગ પર પ્રવાહિત થનારા એવા સમાજની અંદર તમે અગ્રગણ્ય સંત આભૂષણ. આ કળિયુગમાં ઘણું કરીને લોકોની આવરદા ઓછી થઈ ગઈ છે. કલિકાળ વિશે એમ કહેવાય કે મનુષ્યનું આયુષ્ય બહુ ઓછું છે. શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે જોઈએ તો સતયુગમાં લાખ એટલે 1 લાખ વર્ષનું આયુષ્ય, ત્રેતામાં 10,000 વર્ષનું, દ્વાપરમાં સહસ્ત્ર વર્ષનું અને કલિકાલમાં 7 વર્ષનું. એટલે લાખ વર્ષનું, 10,000 વર્ષનું, 1000 વર્ષનું અને કળિયુગમાં 100 વર્ષનું આયુષ્ય મનુષ્યનું નિર્ધારિત થયું છે. એટલે કહ્યું છે ઘણું ઓછી આવરદા છે. સાધન કરવામાં લોકોની રુચિ અને પ્રવૃત્તિ પણ નથી. સાધન કરવામાં એટલે પોતાના હિતની કામના માટે, પોતાના હિતનું કંઈ સધાય એવું કરવા માટે કોઈને એમાં રસ નથી. એમની એમાંથી નિવૃત્તિ થઈ ચૂકી, એ પ્રવૃત્તિમાં રહી નથી. લોકો પ્રમાદી બની ગયા છે, આળસુ થઈ ગયા છે. તેમનું ભાગ્ય તો મંદ જ છે, ભાગ્ય તો પૂર્વથી મંદ છે. તેમની સમજ પણ થોડી છે અને એમની જે વિવેક બુદ્ધિ છે, કળિયુગમાં મનુષ્યોની બુદ્ધિ પણ હવે ક્ષુદ્ર થઈ જાય છે. એ સાથે જ તેઓ અનેક પ્રકારના વિઘ્નો, અડચણોથી ઘેરાયેલા પણ રહે છે. જાત જાતના હાથે કરીને ઉભા કરેલા ઉપદ્રવો, વિઘ્નોથી ઘેરાયેલા રહે છે. ભૂરિણી ભૂરિ કર્માણી શ્રોતવ્યાની વિભાગશ અત સાધોત્ર સત્સારમ સમુદ્રત્ય મનીષયા ગૃહીન શ્રદ્ધાનાનામ એનાત્મા સંપ્રસિદ્ધતિ. શાસ્ત્રો, 1-2 શાસ્ત્રો ઘણા છે, તેમજ તેમાં અનેક પ્રકારના કર્મોનું વર્ણન છે. તેમાં સાંભળવાની વાતો પણ બહુ છે. તેથી હે સાધો, આપ આપની બુદ્ધિથી, પોતાની બુદ્ધિ પ્રમાણે અમને શ્રદ્ધાળુઓને જે સાર વાત છે તે તારવીને સારી રીતે સંભળાવો, જેથી અમારામાં અંતઃકરણ શુદ્ધ થાય. કેટલું મસ્ત વાત કરે છે. જે તમારી પાસે જ્ઞાન છે, તમારી બુદ્ધિથી તમારું જ્ઞાનનું તારણ કરો અને એમાંથી તારીને જે મલાઈ, જે સાર નીકળે એ સાર અમને કહો, જેથી અમારું કલ્યાણ થાય, અમારું હૃદય પણ શુદ્ધ થાય.
सुत जानासि भद्रन्ते भगवान् सात्वतां पति देवक्यां वसुदेवस्य जातो यस्य चिकीर्षया. आથી હે આત્મીય, અમે તે વિષયમાં સાંભળવા ઈચ્છીએ છીએ તે કૃપા કરીને અમારા માટે તેનું વર્ણન કરો. સૌનકાદી ઋષિઓ કહે છે જે વસ્તુને, જે વિષયને અમે સાંભળવાની અપેક્ષા કરી છે, જે લાલસા છે, જે ઈચ્છા વ્યક્ત કરી છે, તે વિષયમાં અમારી માર્ગ ચિંતન કરો, અમને વર્ણો. કારણ કે ભગવાનનો અવતાર જીવોના પરમ કલ્યાણ માટે તથા તેમની ભગવત પ્રેમપૂર્ણ સમૃદ્ધિ માટે જ થતો હોય છે. એટલે યદુવંશના રક્ષક ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવની ધર્મપત્ની દેવકીના ગર્ભથી શું કરવાની ઈચ્છા નિર્દે અવતર્યા હતા. તન્ન શુશ્રૂષમાણાનામ અરહસ્યંગાનુવર્ણિતમ યસ્યાવતારો ભૂતાનામ ક્ષેમાય ચ ભવાય ચ. આપન્ન સંસ્કૃતિ ઘોરામ યન્નામ વિવશો ગૃહન તતઃ સદ્યો વિમુચ્યેત યદ વિધેતિ સ્વયંભવન. આ જીવ જન્મ મૃત્યુના ઘોર ચક્રાવામાં પડ્યો છે. આવી સ્થિતિમાં પણ જો તે ક્યારેક ભગવાનના મંગલમય નામનું ઉચ્ચારણ કરે તો તે જ ક્ષણે તે ચક્રાવામાંથી મુક્ત થઈ જાય છે. કારણ કે સ્વયં ભય પણ ભગવાનથી ભીતો છે. મનુષ્ય જન્મ મૃત્યુના ચક્કરની અંદર મોહ માયાના પાશની અંદર એવી રીતે બંધાઈ ગયો છે જાણે એ ન હોય તો સંસારમાં કંઈ ચાલી જ ન શકે. લિપ્ત થઈ ચૂક્યો છે. અને આવા સમયની અંદર ક્યાંક એક ક્ષણવાર જો ભક્તિ થઈ જાય, ભગવદ ભક્તિ, ભગવદ ભાવ ઉત્પન્ન થઈ જાય તો જન્મ મરણના ચક્રમાં આવવાની ક્રિયા લુપ્ત થઈ જાય, ભગવદ પ્રાપ્તિ થાય. કારણ કે ભય પણ ભગવાનથી ભયભીત છે. યત્પાદ સંશ્રયાસુત મુનય પ્રસમાયના સદ્ય પુનંત્યુપસૃષ્ટા સ્વર્દુન્યાપોસ્તુ સેવયા. હે સુતજી, આપ જેવા પરમ વિરક્ત અને પરમ શાંત મુનિજનો ભગવાનના શ્રી ચરણોના શરણમાં જ રહે છે. આપ જેવા પરમ કૃપાળુ, લોકોનું કલ્યાણ કરવાની ઈચ્છા, ભગવદ ભક્તિમાં લેપાયેલ નિર્મળ હૃદયના સદ ભક્તો ભગવાનના શ્રી ચરણોના શરણમાં હંમેશાને માટે રહેતા હોય છે. તેથી તેમના સ્પર્શ માત્રથી સંસારના જીવો તરત પવિત્ર થઈ જાય છે. જ્યારે ગંગાજીના જળનું તો ઘણા દિવસો સુધી સેવન પવિત્રતાને પ્રાપ્ત થાય. એનું કારણ છે કે એ જ શ્રી હરિના ચરણનો સ્પર્શ કરી જો કોઈ જળ ગંગા બની જતું હોય તો એ ગંગા જળમાં અને ચરણોના મધ્યમાં ફરક તો હોય. એટલે કહ્યું છે ગંગા જળનું વારંવાર સેવન કરતા રહી આખી જિંદગી ત્યારે ભાવના હરિના ચરણનું ગ્રહણ કર્યું હોય એ ગંગા તુલ્ય થઈ ગયું. को वा भगवतस्त पुण्यश्लोके कर्मण शुद्धि कामो न शृणुयादस कली मलापहम. આવા પુણ્યાત્મા ભક્તો જેમની લીલાઓનું ગાન કરતા રહે છે તેવા ભગવાનના કળિકાળને કળયુગના આ વિચિત્ર પ્રકૃતિ ભાવને હરનારા પવિત્ર યશનું શ્રવણ ન કરે ભલા. એવો આત્મશુદ્ધિની ઈચ્છાનો કયો મનુષ્ય હશે? આત્મશુદ્ધિની ઈચ્છાઓના રસપાન ન કરે એવો કયો મનુષ્ય હોય છે? કર્માન્યુદારાણી પરિગીતાની શૂરિભી ગૃહીન શ્રદ્ધાનાનામ લીલયા દધતઃ કલા. તેઓ લીલાથી અવતાર ધારણ કરે છે. નારદ વગેરે મહાત્માઓને તેમના ઉદાર ચરિત્રનું ગાન કર્યું છે. તેમનું વર્ણન અમને કહી સંભળાવો કે જે પરમાત્માનું વર્ણન નારદાદી મુનિ પોતાની વીણા પર ગાન કરતા કરતા ફરતા હોય છે એવા પરમાત્માનું કંઈક ગાન કહી સંભળાવો.
अथाख्या हि हरे धीमन् अवतार कथा शुभा लीला विदधत स्वैरम ईश्वरस्यात्म मायया। हे बुद्धिमान सुतजी, સર્વ સમર્થ પ્રભુ પોતાની યોગ માયા સ્વચ્છંદ લીલા કરે છે. તમે તે શ્રી હરિની મંગલમય અવતાર કથાઓનું વર્ણન કરો. ભગવાનની મંગળમય અવતારી જે કથાઓ છે એનું તમે વર્ણન કરો, એની સ્તુતિ કરો, એનું ગાન કરો, એ કથાને તમને સંભળાવો. વયં તુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે સ્વાદુ સ્વાદુ પદે પદે. પુણ્ય કીર્તની ભગવાનની લીલા સાંભળવામાં અમને ક્યારે પણ તૃપ્તિ થતી નથી. કારણ કે રસજ્ઞ શ્રોતાઓને ડગલે ને ડગલે, ડગલે ને પગલે, સ્વાદુ સ્વાદુ પદે પદે ભગવાનની લીલાઓમાં નવા નવા રસોની ઉત્પત્તિ જણાતી હોય છે. એટલે કહ્યું છે સ્વાદુ સ્વાદુ પદે પદે, ડગલે ને પગલે એમાંથી પ્રેમ રસ ઝરતો હોય છે. અનેક પ્રકારના પ્રેમાળ રસો, આનંદ રસ, દિવ્ય રસ, પરમાનંદનો રસ નિર્ઝરતો હોય છે. કૃતવાહન કિલ વીર્યાણી સહ રામેણ કેશવ અતિમર્ત્યાની ભગવાન ગૂઢ કપટ માનુષ. ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સ્વરૂપ છુપાવીને લોકો સામે એવી ચેષ્ટાઓ કરતા હતા કે જાણે તેઓ કોઈ મનુષ્ય હોય, પરંતુ તેમને બળરામજી સાથે એવી પણ લીલાઓ કરી છે, એવું પરાક્રમ પણ કર્યું છે કે જે મનુષ્ય કરી શકતો. ભગવાને પોતાની લીલાઓ કરે, બાળ સ્વરૂપ મનુષ્ય દેહ અવતાર લીધો છે એટલે छिपाવીને લીલાઓ કરે, એ સામાન્ય મનુષ્ય કરે, પણ એમને બળરામજીની સાથે એવા પણ કૃત્યો કર્યા જે કોઈ માનવની તાકાત નથી. કલિમાગત માજ્ઞાય ક્ષેત્રેસ્મિન વૈષ્ણવે વયમ આસીના દીર્ઘ સત્રેણ કથાયામ સક્ષણા હરે. કળિયુગને આવેલો જાણીને અમે આ વૈષ્ણવ ક્ષેત્રમાં દીર્ઘકાલીન સત્રનો સંકલ્પ કરીને બેઠા છીએ. શ્રી હરિની કથા સાંભળવા માટે અને અમને પૂરો અવકાશ છે. કળિયુગના પ્રભાવથી બચવા માટે તો નૈમિષારણ્ય ક્ષેત્ર હરિક્ષેત્રમાં આવીને વિદ્યમાન થયા છે. અને અહીંયા લાંબા સમયનો યજ્ઞનો સંકલ્પ કરીને આવે છે, એટલે અમારી પાસે હરિકથા સાંભળવા માટે અવકાશ, એટલે સમય પૂરેપૂરો છે, એમાં કોઈ શંકા નથી, પૂરો અવકાશ છે. બાકી તો કંઈ કામ હોય, યજ્ઞનું હોય, આમ હોય, બહાર જવાનું, ત્યાં જવાનું, એટલે એવી કોઈ માથાકૂટ નથી. કેવલ ને કેવલ અમારો સમય હરિ કીર્તન માટે અત્યારે નિશ્ચિત છે. ત્વમ ન સંદર્શિતો ધાતા દુસ્તરમ નિસ્તિર્ષતામ કલિમ સત્વહરમ પુંસામ કર્ણધાર નિવારણવામ. આ કળિયુગ અંતઃકરણની પવિત્રતા અને શક્તિનો નાશ કરનારો છે. એનો પાર પામવાનું મુશ્કેલ છે. સમુદ્રની પેલે પાર જનારાઓને જેમ કર્ણધાર મળી જાય, તે જ રીતે આનો પાર પામવાની ઈચ્છા રાખનારા એવા અમારી સામે બ્રહ્માએ તમારો મેળાપ કરાવ્યો છે. બ્રૂહિ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્ય ધર્મવર્મણિ સ્વામ કાષ્ટા મધુનોપેતે ધર્મકમ શરણં ગત. ધર્મ રક્ષક બ્રાહ્મણ ભક્ત યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પધારી ગયા. તે પછી ધર્મે હવે કોનું શરણ લીધું એ પણ બતાવવાની, એ પણ જણાવવાની કૃપા કરો. જ્યારે પરમાત્મા યોગેશ્વર પોતાના નિજ લોકને પ્રાપ્ત થયા છે, ત્યારે પરમાત્માએ આ ધર્મ જે છે પરમાત્માને હવે કોને શરણ એ પણ અમને જણાવવાની કૃપા કરો. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યામ સંહિતાયામ પ્રથમસ્કંદે નૈમિષારણ્યોપાખ્યાને પ્રથમા સર્વેષાનામ ભક્તાનામ હિતકામ્યા કૃષ્ણાર્પણમસ્તુ. કલિકા કલુષ્ય વિધ્વંસનાય કૃષ્ણાર્પણમસ્તુ.